સ્વસ્થ રહેવા માટે શરીરમાં આ વિટામિન ખૂબ જ જરૂરી છે. શરીર હેલ્ધી રહે તે માટે બોડીમાં જરૂરિયાત પ્રમાણે વિટામિનનું લેવલ જળવાઈ રહેવું જરૂરી છે. નહીં તો અનેક બીમારીઓ બોડીમાં ઘર કરી શકે છે. જેમાં સૌથી મહત્વના વિટામિન છે સી, ડી અને બી12. આપણું શરીર સ્વસ્થ રહે તે માટે વિટામિન અને ખનિજોની જરૂર પડે છે. ઘણા વિટામિન શરીર માટે ખૂબ જ મહત્વના હોય છે અને જો તેમાં કોઈ ઉણપ રહે તો બોડીની આખી સિસ્ટમ ખોરવાઈ જાય છે. અત્યારની લાઇફસ્ટાઇલને કારણે મોટા ભાગના લોકો જરૂરી વિટામિન્સની ઉણપથી પીડાઈ રહ્યા છે. આ ઉણપના કારણે ધીમે ધીમે ગંભીર બીમારી થઈ શકે છે. હેલ્થ એક્સપર્ટ અનુસાર વિટામિન સી, વિટામિન ડી અને વિટામિન બી12 આપણા શરીર માટે સૌથી જરૂરી માનવામાં આવે છે. જો આ વિટામિન્સની ઉણપ હોય તો સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. જો સમયસર આ બાબતો પર ધ્યાન આપવામાં આવે તો તેને ઠીક કરી શકાય છે. 2. વિટામિન ડી આપણા શરીર માટે જરૂરી હોય છે. તેને સનશાઇન વિટામિન પણ કહેવામાં આવે છે કારણ કે તે આપણને સૂર્યપ્રકાશમાંથી મળે છે. તે હાડકાની મજબૂતાઈ, રોગપ્રતિકારક શક્તિ અને મૂડ રેગ્યુલેશનમાં મદદ કરે છે. તેની ઉણપથી હાડકામાં દુખાવો, થાક અને હતાશા જેવી સમસ્યાઓ થઈ શકે છે. મોટા ભાગના લોકો આ વિટામિનની ઉણપથી પીડાય છે. આ ઉણપને દૂર કરવા માટે દરરોજ ઓછામાં ઓછા 15 થી 20 મિનિટ માટે સવારનો તડકો લેવો જોઈએ. ઈંડા, માછલી, દૂધ અને મશરૂમ જેવા વિટામિન ડીથી ભરપૂર ખોરાકનું સેવન કરવું. જો વિટામિન ડીની ઉણપ તો પણ દૂર ન થાય તો ડોક્ટરની સલાહ પર તેની સપ્લિમેન્ટ્સ લો. 3. જો વિટામિનની વાત કરવી હોય તો તે ચેતાઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. વિટામિન ચેતાકાર્ય, બ્રેઇન હેલ્થ અને લાલ રક્તકણોના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવે છે. તેની ઉણપથી થાક, ભૂલવાની સમસ્યાઓ, ચક્કર અને હાથપગમાં ઝણઝણાટ થઈ શકે છે. આ વિટામિનની ઉણપને દૂર કરવા માટે ઈંડા, માછલી, ચિકન અને ડેરી પ્રોડક્ટનું સેવન કરવું જોઈએ. આ વિટામિન માંસાહારી ખોરાકમાં પુષ્કળ પ્રમાણમાં હોય છે અને તેથી શાકાહારી લોકોમાં તેની ઉણપ સામાન્ય હોય છે. શાકાહારીઓને ફોર્ટિફાઇડ ફૂડ કે સપ્લિમેન્ટ લેવાની સલાહ આપવામાં આવે છે. 4. વિટામિન સી શરીર માટે ખૂબ જ જરૂરી હોય છે. તે આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. આ વિટામિનની ઉણપને કારણે આપણા શરીરની રોગો સામે લડવાની ક્ષમતા ઘટી શકે છે. વિટામિન સી ત્વચાને સુધારવામાં, ઘા રૂઝાવવામાં અને આયર્નના શોષણમાં મદદ કરે છે. તેની ઉણપથી પેઢામાંથી લોહી નીકળવું, થાક લાગવો અને ત્વચા સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. તેની ઉણપને દૂર કરવા માટે લીંબુ, આમળા, નારંગી, કીવી, જામફળ જેવા ફળોનું સેવન કરવું જોઈએ. શાકભાજીમાં ટામેટા, કેપ્સિકમ અને લીલા પાંદડાવાળા શાકભાજી ખાવી જોઈએ. ઉનાળામાં લીંબુ પાણી અને આમળાનો રસ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે. અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર.